નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ગુજરાત રાજ્ય ઉપર નવી આગાહી સામે આવી છે કે તેમાં અરબ સાગરના દરિયામાંથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધી છે, જેના કારણે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, જેમાં જાફરાબાદ છે, વેરાવળ છે, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ અને ભાવનગર આ જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યની અંદર જે છે એ વરસાદની સિસ્ટમ શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ નહોતો જોવા મળ્યો, પરંતુ આ અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ પલટાણું એટલે આ જિલ્લાઓની અંદર પણ વરસાદની સ્થિતિ છે મજબૂત બની છે। અરબ સાગરના દરિયામાંથી જ્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ અને આગળ વધે ત્યારે ગુજરાતના આજે દક્ષિણ ભાગથી લઈ અને પૂર્વ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન વચ્ચેના જેટલા પણ જિલ્લાઓ છે, જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે જોવા મળતી હોય છે। એમાં પણ આપણે અત્યારના લેટેસ્ટ તાજા હવામાન સમાચાર જોઈએ તો એકાદ બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ રહેશે, પરંતુ ત્યાર પછી મે મહિનાનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની પણ એક ઝલક છે જોવા મળશે। બીજું એ કે મિત્રો, પૂર્વ ભારતની અંદર અત્યારે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને આ સક્રિય થયેલી વાવાઝોડાની સિસ્ટમની આગાહી જે છે એટલી ભયંકર છે કે તેના કારણે જો પૂરની પરિસ્થિતિ આવે તો પણ નવાઈ નહીં અને પૂર્વ ભારતના ઘણા બધા ભાગોની અંદર વધારે પડતી ચિંતાનો વિષય બનશે। જેમ ખાસ કરી ગુજરાત રાજ્યની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર જે પ્રકારની માહિતી મળી હતી એના કરતાં પણ વિપરીત માહિતી અત્યારના જે સમાજ છે એ ગુજરાત રાજ્ય ઉપર પરિસ્થિતિ જોઈ અને વાતાવરણની અનુકૂળતાને જોઈને હવામાન સમાચાર જે છે એ માહિતી આપતા હોય છે, એટલે કે હવામાન સમાચારની આગાહી આપણે જોતા હોય છે। પરંતુ આજે વિસ્ફોટકની જે આગાહી માહિતી મળી છે તેમાં ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટી આફત ટળતા રહી ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી, લો પ્રેશર સિસ્ટમની અસર અને ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને અલગ વ્યવસ્થિત કરી અને માહિતી આપતા જે જણાવવા મળી રહ્યું છે કે તે પ્રમાણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું જે વાતાવરણ છે તેના કારણે ગુજરાત રાજ્યની અંદર જવું હોય, મુંબઈ, મહારાષ્ટ્ર કે પછી બિલડી આ પ્રકારની માહિતી છે આપણને મળી છે। પરંતુ અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર પણ સૌથી વધારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ભારતના પણ 3 થી 4 એવા વિસ્તારો છે કે ત્યાં સેટેલાઇટ ઇમેજની આપણે માહિતી મેળવીએ તો સેટેલાઇટ ઇમેજના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ ભલે શાંત હોય, પરંતુ દક્ષિણ ભારતનું વાતાવરણ હંમેશા જે ભયંકર પરિસ્થિતિ હોય તો પણ ચાલે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી હોય તો પણ ચાલે અને લો પ્રેશર સિસ્ટમની અસર હોય તો પણ ચાલે। આ પ્રકારે ગુજરાતનું વાતાવરણ છે પલટાયેલું છે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી છે, પરંતુ કયા જિલ્લાઓની અંદર આગાહી છે એ તમને આજે વિડીયોની અંદર શરૂઆતની અંદર જે માહિતી મળી એને જે કરતાં વધારે અપડેટ આપણને ગુજરાત રાજ્યની અંદર વધારે પડતી માહિતી આ વિડીયોની જે વચ્ચે જે છે તમને માહિતી આપવામાં આવશે। સ્પષ્ટપણે તમને અહીંયા જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ જે છે, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અલ્ટ્રા તેમજ વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ હોય, લોકાસ્ટ હોય તો એવી ઘણી બધી આગાહી આવે છે। દરેક આગાહી વચ્ચે ગુજરાતનું તાજું હવામાન સમાચાર અને માહિતી છે એ મળતી ન હોય તો લોકેશન પણ આપણે જે છે એ સરખું ન લાગે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર ગુજરાતનું અંદર જે પણ વાતાવરણ પરિસ્થિતિ છે એ દરેક વાતાવરણ અને પરિસ્થિતિ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાંભળવા મળ્યા શકે, તો આ જ પ્રકારે ગુજરાતનું પણ વાતાવરણ છે કંઈક પલટાતું જોવા મળશે। પરંતુ ત્યાં સુધીમાં આ સિસ્ટમ આવે તો એકાદ બે દિવસ 10 દિવસનો સમય જો વીતી જાય તો વાતાવરણની અંદર ફેરફાર જોવા મળશે। તો વાતાવરણની પરિસ્થિતિ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના ભાગરૂપે જે છે એ માહિતી આપણને આપેલ દરેક વખતે ગુજરાત રાજ્ય ઉપર પરિસ્થિતિ સક્રિય થતી નથી, વાતાવરણની અંદર પરિસ્થિતિ હોય પરંતુ એ ગુજરાત રાજ્ય ઉપર સીમિત હોય। પરંતુ આ વર્ષનું જે રાજકારણ છે ગુજરાત સાથે સાથે બીજા અન્ય રાજ્યોને પણ છે વહેલી મોડી નજીક આવનારી સાથેની જે ચૂંટણી છે એ દરેક ચૂંટણીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કાયાપલટ કરી નાખવામાં આવશે। તો આ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર લોકેશન પ્રમાણે, માહિતી પ્રમાણે, પરંતુ 2 થી 3 કલાક માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, લોકેશન વધારે હોય અને સૌથી મોટું મોંઘું હું તો આ દરેક વિસ્તાર વિશે માહિતી આપ, જેથી કરીને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હોય તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો નથી અને હવામાન સિમ્યુલેશનની અંદર ફેરફાર લાગે તો ગુજરાત રાજ્ય ઉપર પરિસ્થિતિ પૂરની વિકટ છે કે સાબિત થઈ નથી। આ બંને લોકેશન પ્રમાણે માહિતી આપતી જે સરકાર છે ગવર્મેન્ટ એમના દ્વારા પણ અપડેટ આપવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જો લોકેશન સરકે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ 2 થી 3 કલાકોમાં પૂરજોશ સક્રિય થાય। જો ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને માહિતી આપી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે
હવે આજે ગુજરાત રાજ્ય ઉપર ભલે પૂરની પરિસ્થિતિ ના આવે, પરંતુ વાતાવરણ એકાએક પલટાયેલું હોય તો પછી આવનારા સમયની અંદર વધારે અપડેટ મળે. હવે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનું મેપ છે એ તમને સ્પષ્ટ દેખાડવામાં આવી રહ્યો છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આ મેપ જાહેર થયો છે. એટલે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અપડેટ જે આપવામાં આવી છે તેમાં અત્યારે દક્ષિણ પૂર્વ ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર જે બંગાળની ખાડીને નજીક આવેલા વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, બેંગ્લોર છે, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, તો આ તમામ જે રાજ્યો છે જેની આપણે અત્યારે લિસ્ટ જોયું છે, હૈદરાબાદ પણ છે. તો આ જે રાજ્યોની અંદર ચોમાસાનો વરસાદ અત્યારે પહોંચી ગયો, એટલે કેરળ જે ચોમાસું જે છે અત્યારે અહીંયા પહોંચ્યું છે. પરંતુ સરકાર દ્વારા જે પણ ભાવભીનું શ્રદ્ધાંજલિ કે કોઈ પણ પ્રકારનું હસ્તમેક અને ગુજરાતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી, તો આ હાસ્ય ઉપર જ આધારિત છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારે કહેવાય, ગુજરાતનું કુદરતી પોઈન્ટ જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો આ માટે શું હોય, ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર અને હવામાન સમાચાર એવું કહે કે દરેક વ્યક્તિ અત્યારે કરગડામાં બેસેલો હોવો જોઈએ. તો હાલ પૂરતી એ માહિતી આપવું જરૂરી છે કે વેસ્ટર્ન આવો ગુજરાત રાજ્યની અંદર ચોક્કસપણે વાતાવરણ છે ફેરફાર કરી દો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપી દો. ગુજરાતના દરિયાકાંઠાની લોકેશનની હવામાન સમાચારની અંદર માહિતી જે આપવામાં આવે છે એ જ માહિતી આપણે પ્રાપ્ત કરીશું. જો 2 થી 3 દિવસની અંદર ગુજરાતના કોઈ એવા પરિસ્થિતિ થનાર વ્યક્તિ અને હવામાન સમાચાર જો તમને મળે, કોનું નામ હશે, કઈ ભાગે ઉપર રહેતો હશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, લાલભાઈ તો નહીં ને, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. ગુજરાત રાજ્ય ઉપર ઝટકો મારેલો ત્યારે પણ ફરી વખત આપણે ગુજરાતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી મેળવેલી ત્યારે પણ ચલાવીએ. તો તે પછી ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન માહિતી અપડેટ જણાવ્યું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે કે ત્યાંથી કંઈક ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર ગુજરાતના 32 ડિસ્ટર્બન્સ ચાલા હોય તો આ 32 માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી 2 થી 3 કલાક કેટલી બનશે, 16 બનશે. તો હવામાન બનાવી દો, ન બને તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ અલગ 2 થી 3 કલાક 7 બનાવી દો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવું કે ગુજરાતના છે ગુજરાત રાજ્ય ઉપર પૂરની પરિસ્થિતિ સક્રિય થઈ ક્યારે પણ રહેશે, કરી દીધી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હવામાન સમાચારની અંદર માહિતી હતી. હવામાન સમાચાર જો ગુજરાતના ઉદય માટે પણ ફેરફાર કરાવવો હોય તો આ લોકેશન અલગ અલગ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ, 2 માંથી એકને જવું. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપડેટ માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે માહિતી આપે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે સૌથી પહેલાં જોવા મળે છે. મિત્રો તમે જોઈ શકો છો રમણીકભાઈ વામજાની આગાહી, અશોકભાઈ ગોસ્વામી અને પરેશભાઈની પણ એક સેપ અપડેટ પ્રમાણે માહિતી અલગ અલગ લોકેશન જણાવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન શું હતું ફરક કહો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠે શું હતી અને શું બનાવવાની હતી એ પણ આપણે પ્રોસેસ જાણી લઈએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવો, જેથી કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ફાર આપી અને વેસ્ટર્નની અપડેટ ગુણો સમાજને જ્યારે પણ લગ્ન કરવા હોય ત્યારે એમની લગ્ન કરી અને જે પણ બચેલો હોય એ દરેક પછી ગુજરાતના દરિયાકાંઠે લોકેશન. આ માટે અલગ શાખા બનાવી દો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગાહી જણાવો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી આપતી હશે. લોકેશન ખોલવાના પણ આપવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જાણવી પડશે. લોકેશન પ્રમાણે હવામાન સમાચારની માહિતી આપણે અત્યારે રાખીશું. ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન અપડેટ પણ જણાવી દઈશું. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સુધી પહોંચતી જોવા મળે. હવે હવામાન સમાચાર એવું કહે છે કે આ પ્લોટ ઉપર કે કોઈ પણ પ્રકાર જીવન જરૂરી કોઈ પણ સમગ્ર નડતું તો નથી, તો એના માટેનું પણ સોલ્યુશન થઈ જાય. પરંતુ હાલ એવો સમાજ નથી કે જેથી કરી ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અલગ અલગ 2 થી 3
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે સૌથી મોટું અપડેટ આવવાનું છે. ગુજરાત રાજ્યની અંદર ચોક્કસપણે પૂર્ણ થાય તે પહેલાં ભાગી જશું અને ગુજરાતના ઘણા બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી લોકેશન જણાવું છું. અને હવામાન સમાચારની અંદર માહિતી જણાવો કે જેથી કરી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વાતાવરણની અંદર ફેરફાર થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત દરિયાકાંઠાના લોકોને જણાવું અને ત્યાર પછી લોકો જે છે એ મુખ્યત્વે તો આગળ આવશે કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે એમને કોન્ટેક્ટ કરીશું. હાલ પૂરતી ગુજરાતના કોઈ પણ કામકાજ હોય રમણભાઈ વામજીનું અને કોઈ પણ સમજે એવું સમજાતું નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન સમાચારની અંદર મુખ્યત્વે આગળ વધારે ચેનલ ઉપર યુટ્યુબ પર જે પણ ફેરફાર હોય તેના ઉપર ચાલુ મૂકી દેવાની રહેશે તો જ આ કામકાજ છે એ પૂર્ણ થશે. એટલે આવકની દાખલાનું વેન્તોર છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન તો છે. માહિતી અને હવામાન સમાચારની અંદર મુખ્યત્વે આવેલો હોત તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જ મારજો જેથી કરી અંબાલાલના પટેલ રમણીકભાઈ વામજાએ પણ આ અંગેની જે ચેતવણી છે મોટી ચેતવણી કરેલી છે. ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વેધર એનાલિસિસનું અડધું ચાલતું હોય પરંતુ લોકેશન સમાજ જુઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી આપણે નથી જાણવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસ 2 થી 3 દિવસ માટે હોય પરંતુ આ બાબતે 2025માં જે સૌથી મોટી અપડેટ હતી એ જ પ્રકારે ગુજરાત રાજ્યનું વાતાવરણ રહ્યું. આ વર્ષે પણ એ જ પ્રકારની વાતાવરણ રહેશે કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ક્યાં જાઓ અલગ અલગ લોકોને જે છે એ મહત્ત્વપૂર્ણ આગાહી જાણવી ખૂબ જરૂરી બને છે. જો સૌથી મોટી અપડેટ આપણે છે પીવો તો ખરી પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આવી ગયું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ આપણે જાણીશું. હવે આ લોકેશન માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જરૂર પડે કે નહીં એમને શું કીધું કે સાંજે મોકલી દો જેથી કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 24 કલાકથી વાતાવરણ જો પલટાતું જોવા મળે તો તેમાં આ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થવાની કેટલા ઇંચ સુધી વરસાદ પડવાનો અને કઈ તારીખથી વાવણી છે શરૂ કરવાની છે એના વિશેની માહિતી તમને મળતી રહેશે. તો કૃપયા કરીને ગુજરાત રાજ્યની અંદર ચોમાસે વધારે પડતી અસર જાણવા મળે તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા લોકેશનને આ હીરો સિડકો હોય તો એટલામાં જ કંઈક બેઠો હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહે કે ગુજરાતના દરિયાકાંઠા લોકેશન અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું થયું છે વેધર એનાલિસિસનો ફોરકાસ્ટ જણાવો. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન હવામાન સ્થિતિને મજબૂત થવાને કારણે અલગ અલગ લોકેશન પેડ હતા અને વાતાવરણની પરિસ્થિતિ ગંભીર હશે તો જ આ પ્રકારે માહિતી આગળ વચન દોડે છે. જો સમાચારની અંદર અડધી હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા લોકેશન વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પ્રમાણે અપડેટ પણ જણાવવાનો સમય નથી. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન સમાચાર ત્યાર પછી કંઈક ડિસિઝન લઈ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન સમાચારની અંદર માહિતી હવામાન સમાચારને માખ્યું તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના ધરાવે કે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે 2 થી 3 કલાક માટે લોકેશન પ્રમાણે આગળ વધારી અને ગુજરાતના 6 જિલ્લાઓને 2 પીસ કરેલા છે. એમાં આઈ હેવ નોટ રિસીવ એની અર્નિંગ લાસ્ટ 4 મંથ જાન્યુઆરી મંથ ટુ મે મંથ બટ નોટ રિસીવિંગ ઇન માય બેંક એકાઉન્ટ સો પ્લીઝ રિસીવ એન્ડ રિવ્યુ પે આઉટ અર્નિંગ સોર્સ આર રિવ્યુ એન્ડ લિસનિંગ. તો હવામાન સમાચારને છે મુખ્યત્વે અપડેટ માળવી અને ગુજરાતના અપડેટ માહિતી અલગ અલગ લોકેશન જે છે હવામાન સમાચારની માહિતી અલગ અલગ ગુજરાતના દરિયાકાંઠા તો હવામાન સમાચારની અંદર માહિતી આપજો. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવજો. વેસ્ટ ઇન્ડિઝ સારું લોકેશનને પણ પ્રમાણે માહિતી જાણવું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે સૌથી મોટી અપડેટ મળે છે તે માટેની અપડેટ પ્રાંતની અને માહિતી આપવી જરૂરી છે. તો આ ગુજરાતના દરિયાકાંઠે ક્યાં છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી હતી કે શા માટે ચાલે છે તો એનું શું કરવાનું. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જે છે એ માહિતી આપે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જે છે એને પણ આપણે સૌથી મોટી અપડેટ મેળવશું.
તો આજે રમણીકભાઈ વામજાની આગાહી અને હવામાન સમાચારની જે મુખ્યત્વે આગાહી છે એના વિશેની તમને થોડીક અપડેટ જણાવું તો ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 24 કલાકથી વાતાવરણની અંદર એક પલટો આવ્યો છે. એટલે કે આ વર્ષનું જે ચોમાસું છે એ કેવું રહેશે, કેટલા આની વરસાદ પડશે તે જણાવવાનું છે. તો મિત્રો, અંબાલા પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, લોકેશન પ્રમાણે માહિતી આપવામાં આવી હોય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખુલી ગયું હોય તો લોકેશન શું કહે કે વેસ્ટર્ન અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર, તો એ બહુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. એટલે કહે કે ના કે એમને કહે ન કહે તો એ બીજા નંબર પ્રશ્ન છે. હવે પછી આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. માહિતી અલગ અલગ લોકેશન જણાવવાનું હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ચલાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અપડેટ આપવું જરૂરી છે. આ મુખ્યત્વે આગળ વધવું અને ગુજરાતના દરિયાકાંઠાને આગળ વધવું તો એ સૌથી મોટી આગાહી રહેશે, સાબિત રહેશે. તો ગુજરાતના બજરંગી ગુજરાતના દરિયાકાંઠાને જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના ચલાવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ હવામાન છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી આપી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બોલાવી લેવાય. તો આ પ્રકારે હવામાન સ્થિતિને ગુજરાતના વહેલા તકે કહેવું પડે અને તે પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને સૌથી પહેલું આયુષ્યમાન કાર્ડ છે કઢાવી આપવાની અરજી આપી દેવાય. જો અરજી આપી દીધેલું હોય તો આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠે છે. વેસ્ટર્ન અલગ અલગ હવામાન સમાચારની માહિતી કોલ લાગી જોઈએ એટલે ગુજરાતનું ન ફાવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જણાવો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાને સૌથી મોટું ચલાવવું. આ માટે અલગ અલગ વેસ્ટર્ન સાથે માહિતી ગુજરાતના અને હવામાન સમાચારની માહિતી અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરવા આવશે. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. પારદર્શક ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને માહિતી આપે છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સૌથી મોડા અને વ્યવસાયિક કામની ધગશ અને લાગણી હોય એમને આપવામાં આવશે. તો આ માટે ગુજરાતનો જે પણ સ્ટેપ હશે આપણે ફોલો કરશું. એના વિશેની માહિતી છે આપણે મૂકવાની રહેશે. તો આ રહી તો એ કરવાનું, નહીં તો ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એ એન્જિયોગ્રાફી કરાવવાનું, સર્જન કરાવવાનું રહેશે. તો આ માટે ત્યાં સુધી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જણાવવાનું નથી, પરંતુ તેની પણ કામકાજ છે નહીં. તો આજે આમનામ બેઠા હોવાનું તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી રહેશે. તો આ માહિતી અલગ અલગ લોકેશનને જે છે માહિતી આપતી જોડશે.